ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। ओम मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्री गीता पंचामृत। उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते सङ्गोऽस्त्वकर्मणि यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम्। अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः। हरिः ओम्। उठ्या बाद कर्तव्य कर्म करिए। फळनी आशा अथवा फळनी चिंता न करिए। निष्क्रियता प्रत्ये आसक्ति न थाय। जे पण कार्य करीए छे कर्म करीए छे कर्मना फळ पण भोगीए छे ए बधा ईश्वर स्मरण साथे कृतज्ञता भाव साथे करिए અને વિશેષ રૂપથી જે કર્તવ્યોનું પાલન છે યજ્ઞ દાન તપ રૂપ કર્તવ્ય એ બધા કર્તવ્યોનું પાલન પણ ઈશ્વર અર્પણ બુદ્ધિથી કરીએ। તત્કુરુષ્વ મદર્પણમ। આ રીતે આપણે જો જીવીએ તો ભગવાન શું કરશે? જે પણ આપણી જરૂરિયાતો હોય આપણી ઈચ્છાઓ હોય એ બધી પૂરી કરશે। યોગક્ષેમમ વહામ્યહમ। જે પણ આજે મારી પાસે નથી એને પ્રાપ્ત કરવાની જે મારી જરૂરિયાત અથવા ઈચ્છા હોય અને જે મારી પાસે છે એના સંરક્ષણની ઈચ્છા અથવા જરૂરિયાત હોય એ બંનેને ભગવાન યોગ અને ક્ષેમને પૂર્ણ કરે છે, એનું વહન કરે છે એવું કહે છે। પણ આપણે કેવા હોવા જોઈએ? અનન્યાહ। આપણો ભાવ અનન્ય હોય, અન્ય ભાવ ના હોય। ભગવાન સિવાય બીજું કોઈ આપણા મનનું કેન્દ્ર ના હોય, આપણા વિચારોનો નિવેશ
ફક્ત અને ફક્ત ભગવાનમાં હોય. ભગવાને 12મા અધ્યાયમાં કહ્યું છે કે જે મન અને બુદ્ધિ બંને મારામાં નિવેશિત કરે છે એ ખરેખર મારામાં જ રહે છે, એ મારી સાથે એક થઈ જાય છે. તો જે ભગવાનમાં જ એક થઈ જાય એના માટે પછી યોગક્ષેમની પણ ક્યાં વાત છે. પણ જો કંઈ જરૂરિયાત હોય પણ તો એનું વહન હું કરું છું એ ભાવથી અહીંયા આપણે જે પણ જીવે છે આ રીતે બધા જ કર્મ અને કર્મના ફળ, જે પણ સંવેદનાઓનો અનુભવ અને એની પ્રતિક્રિયા, એ બધું જ જો ભગવાનમય હોય, ભગવાનને સમર્પિત હોય તો એ વ્યક્તિ અનન્ય ભાવમાં જ સ્થિત છે. અને એ અનન્ય ભાવમાં અહીંયા કહે છે ચિંતયંત, સતત મનમાં એકમાત્ર વિચાર છે, ભગવાનનો જ વિચાર છે. સ્મરણ ફક્ત ભગવાનનું જ છે. ચિંતયંત મામ પર્યુપાસતે, મારી ઉપાસના કરે છે, મારી આરાધના કરે છે, મારી સાથે જોડાઈને રહે છે. કેવી રીતે? પરિ ઉપાસતે, પરિતઃ, બધી જ રીતે, શરીરથી, મનથી, બુદ્ધિથી, બધા જ સ્તર પર, બધી જ રીતે જે મારી ઉપાસનામાં હંમેશા મગ્ન છે, જે મારા જ વિચારોમાં મગ્ન છે, મારા જ સ્મરણમાં મગ્ન છે, એવા યે જનાહ, તો આવા લોકોને ભગવાન કોણ કહે છે? જન, કે એ મારા જન છે. જન એટલે શું? ભક્તજન અથવા દાસજન. એ મારા ભક્તજન છે, મારા દાસજન છે. એવા લોકો, એવા મારા જન જે સતત ફક્ત ને ફક્ત મારામાં બુદ્ધિને કેન્દ્રિત રાખીને, મારું જ ચિંતન કરીને, મારા માટે જ બધા કર્મ કરે, મને જ અર્પણ કરીને બધા કર્મ કરે, એવી વ્યક્તિ માટે જે નિત્ય અભિયુક્તાના, નિત્ય મારી સાથે જોડાયેલા છે. આપણે પણ ભગવાનને યાદ કરીએ છીએ, પણ એમાં અંતર શું છે કે આપણે સિઝનલ યાદ કરીએ. ક્યારેક આજે કંઈક સમય એવો છે, મનસ્થિતિ એવી છે, તો આપણે યાદ કરી લઈએ ભગવાનને, અને ભગવાનને કૃતજ્ઞતા થાય કે ચલો આજે મને યાદ કરે છે. ભક્ત મહાશય, આભાર મને યાદ કરવા માટે. તો ક્યારેક ક્યારેક ભગવાન પણ કહે છે કે મને યાદ નથી કરતા, તો હવે કેવી રીતે યાદ દેવડાવું? એક પાર્સલ આવે, પાર્સલનું નામ છે દુઃખ. જ્યારે આવે, ઓ ભગવાન, હા, સારું લાગે આપણને. પણ જે આપણને બહુ પ્રિય હોય એ ક્યારેક યાદ કરે, આપણને કંઈક મેસેજ મોકલે, કોઈ ફોન કરે, તો આપણને ગમે કે આ મારા પ્રિય વ્યક્તિ મને યાદ કરે છે. હવે આપણે કહીએ ના ના યાદ તો કરીએ છીએ પણ એમને જણાવતા નથી, તો એ શું મજા કેવી આવે એમાં? આપણા પ્રિયજન કોઈ યાદ કરતા હોય પણ આપણને કોઈ દિવસ કોઈ મેસેજ ના મોકલે કે વાત ના કરે કે કોઈ કોલ ના કરે, તો પછી આપણને થાય કે યાદ ક્યાં કરે છે. પણ એ રીતે જો આપણી સાથે એ વ્યક્ત પણ કરે એમનો પ્રેમ, આપણને થાય કે સારું લાગે છે. તો એ રીતે અહીંયા પણ આ પ્રકારની વ્યક્તિ જે છે, ભગવાન કહે છે મારા જન છે, તો એમણે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે આમાં પ્રશ્ન એવો ઉઠી શકે કે ભગવાન કેવળ આવા જ લોકોના યોગક્ષેમનું વહન તમે કરો છો, એનો મતલબ બાકી બધાનું યોગક્ષેમનું વહન એમણે જાતે કરવું પડે? ખાલી આ લોકોને જ સાચવો છો તમે? અહીંયા આપણા આચાર્યો આપણને સમજાવે છે કે ભગવાન આમ તો બધાના યોગક્ષેમનું વહન ભગવાન જ કરે છે, પણ આવા જે ભક્તો છે એમના યોગક્ષેમનું વહન ફક્ત ભગવાન કરે છે. સામાન્ય રૂપે જે આવા ભક્તો ના હોય તો એ લોકોનું યોગક્ષેમનું વહન પણ ભગવાન કરે છે, પણ એ ભક્ત પણ એની ચિંતા કરતો રહે છે, મને મળશે કે નહીં, આ થશે કે નહીં,
આ સાચવાઈ રહેશે કે નહીં, એવી ચિંતા એ વ્યક્તિ પણ કરે છે. અને પછી ખબર પડે કે આજે ભગવાને બધું સાચવેલું જ છે. પણ આવા ભક્ત નિશ્ચિંત હોય છે અને એની ચિંતા પણ કંઈ કરવાની હોય તો ભગવાન પોતે જ કરે છે એની ચિંતા. ભક્તને બિલકુલ પૂરી શ્રદ્ધા છે. નાસ્તિક કોણ છે એની વ્યાખ્યા સામાન્ય રીતે લોકો કે નાસ્તિક એટલે જે ભગવાનના અસ્તિત્વમાં માનતો નથી એને નાસ્તિક કહેવાય. પણ એનાથી મોટો નાસ્તિક એ છે કે જે ભગવાનના અસ્તિત્વમાં માને છે છતાંય ચિંતા કરે છે. હું માનું છું ભગવાન છે, પણ તે છતાં ચિંતા થાય છે મને કે બધું કેવી રીતે થશે, બધું જે જોઈએ કેવી રીતે મળશે, જે છે કેવી રીતે સુરક્ષિત રહેશે. આવી ચિંતા કરનાર કોઈ વ્યક્તિ હોય, ભલે ભગવાનમાં માનતો હોય ને પછી ચિંતા કરે, તો એનાથી પણ મોટો નાસ્તિક કહેવાય. હું તો નિશ્ચિંત છું. પૂજ્ય ગુરુદેવ હંમેશા કહેતા કે કોઈ પણ દાખલા તરીકે આપણું નાનકડું એક ઘર પણ હોય તો એમાં પણ મેન્ટેનન્સનું કામ કેટલું બધું હોય. સતત કોઈના કોઈ કામ હોય. એકચ્યુઅલી ઘરની વ્યાખ્યા પણ એ જ છે કે જે દિશામાં જુઓ ત્યાં કામ દેખાય. તો જે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ હોય કોઈ પણ જગ્યાએ, સંસ્થામાં હોય કે કોઈ ઘરમાં પણ હોય, એ સતત કંઈ ને કંઈ કામ કરતા જ રહેવું પડે. બહુ વ્યસ્તતા હોય એ ડિપાર્ટમેન્ટમાં. અને આ આખા વિશ્વના મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટના હેડ કોણ છે? વિષ્ણુ ભગવાન. ભગવાન નારાયણ છે એ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટના હેડ છે. આ આખું બધું જ સંભાળવાવાળા. પણ એ શું કરી રહ્યા છે? આરામથી સૂઈ ગયા છે આંખો બંધ કરીને. કેમ આટલા નવરા કેવી રીતે? તો ભગવાન કે આ લોકો બધા પોતપોતાની ચિંતા કરતા રહે છે ને કંઈક કંઈક કરતા રહે છે. મેં છોડી દીધું કે કરવા દો, જ્યારે બોલાવશે ત્યારે જઈશું. હજી સૂતા જ છે, કારણ કે એમને કોઈ બોલાવતું જ નથી, એમના ઉપર કોઈ છોડતું જ નથી. બધું મારે જ કરવાનું છે, બધો ભાર મારા માથા ઉપર રાખવું, મારે બધું કરવું પડશે. યોગ અને ક્ષેમ બંને બાબતે. અને એમાં પણ હવે પોતાના માટે વ્યક્તિગત રીતે પણ, પારિવારિક રીતે પણ, સામાજિક રીતે પણ, સંસ્થાકીય રીતે પણ, રાષ્ટ્રીય રીતે પણ, વૈશ્વિક રીતે પણ, બધા જ સ્તર પર હું જ ચિંતા કરું છું. હવે શું થશે આ દુનિયામાં, હું વિચારું છું, ચિંતા કરું છું. ઓકે, ચિંતા કરો છો, કંઈક થોડું કામ પણ કરો. ચિંતા કરવાનું પતી જાય પછી હું કામ કરવા માટે ઊભો થઈશ. તો કેટલી ચિંતા ચાલ્યા કરે છે. હા, ભગવાન પણ આરામથી સૂતા છે. બોલાવશે ત્યારે જઈશું. મને મારા ઉપર છોડશે ત્યારે હું કરી લઈશ. તો આપણે પણ કેટલી વાર વહન કરવા માટે પ્રયત્ન કરીએ છીએ, કશું થતું નથી. પૂજ્ય ગુરુજી એને બહુ જ સુંદર રીતે કહે છે, આપણે દુનિયાના જનરલ મેનેજર બનવાની જરૂર નથી. એ ભગવાન છે દુનિયાના જનરલ મેનેજર. એમને એમનું કામ કરવાનું, આપણે જે કરવાનું છે આપણા કર્તવ્ય. એટલા માટે યત કરોષિ યદશ્નાસી યદ જુહોષિ દદાસી યત યત તપસ્યસી. આટલું કામ છે તમારે. એ પણ કામ કેવી રીતે? મદ અર્પણમ કુરુષ્વ. બસ અનન્ય ભાવથી ભગવાનનું સ્મરણ કરીને પોતાના કર્તવ્યનું પાલન કરીએ. બસ આટલું જ કીધું છે આપણા માટે. બાકી ભગવાન કીધું બાકી તો હું સંભાળું છું. જવાબદારી ભગવાને લીધી છે, અહીંયા વચન આપ્યું છે. એનાથી વિશેષ શું જોઈએ આપણને? તે છતાં આપણે જો ચિંતા કરીએ તો કંઈક ગડબડ આપણામાં જ છે. યોગક્ષેમમ વહામિ અહમ. હું જ સાચું છું, હું જ સાચવી રહ્યો છું અત્યાર સુધી. આપણે જેની પણ ચિંતા કરીએ છીએ અને કહીએ છીએ કે મારે એનું કરવું પડશે. ઇવન એક નવજાત શિશુ હોય અને આપણે કંઈ એની ચિંતા કરીએ, એના માટે જે કરવાનું છે મારા કર્તવ્ય પ્રમાણે એ તો કરતો રહો, પણ એની ચિંતા જે એક્સ્ટ્રા થાય છે એની જરૂર નથી.
કે જે હવે જે મને સાચવે છે એ જ આ બાળકને પણ સાચવશે. પણ જો કે ના મારી જવાબદારી છે, મારે ધ્યાન રાખવાનું છે, મારે જ આ બધું કરવાનું છે, તો ખોટો સ્ટ્રેસ લઈએ છીએ. એનો મતલબ એ નથી કે પણ આપણે પછી જવાબદારીને પણ છોડી દઈએ, ગેરજવાબદાર થઈ જાય, એ પણ નથી એનો અર્થ. જે પણ કર્તવ્ય કર્મ છે એને ઈશ્વર અર્પણ બુદ્ધિથી કરતા રહીએ, પણ ચિંતા કમસે કમ ભગવાન પર છોડી દઈએ. ગુરુદેવ કહેતા યુ વર્ક લેટ હિમ વરી. ચિંતા એમના ઉપર સોંપી દો અને કર્મ આપણે કરવાનું છે. તો આવું વચન, તો ભગવાન વચન આપે છે કે આ દુનિયામાં જે પણ જરૂરિયાતો છે, જે પણ ઈચ્છાઓ હોય, યોગ્ય રીતે એ પૂર્ણ કરવા માટે જવાબદારી એ પોતે લઈ રહ્યા છે કે તમે તમારું કામ કરો, હું મારું કામ કરીશ. ડિસ્ટ્રીબ્યુશન ઓફ લેબર, શેરિંગ ઓફ રિસ્પોન્સિબિલિટી, કે બધા પોતપોતાના કામ કરે. ભગવાન પણ છે એ પણ પોતાનું કામ કરે જ છે. યોગક્ષેમમ વહામ્ય. આ રીતે જીવતા જીવતા જ્યારે આપણને વધુ ને વધુ એમાં શ્રદ્ધા વધે છે આપણી, એ શ્રદ્ધામાં સ્થિત થઈને આગળ વધતા એક એવા સ્તર પર હું પહોંચું છું જ્યારે એ સંન્યાસ, મુખ્ય જે સંન્યાસ છે ત્યાં સુધી પહોંચી જાઉં. સંન્યાસ એટલે ખાલી વસ્ત્ર બદલવાની વાત નથી, એક મનસ્થિતિ છે, એક જીવનશૈલી છે. તો એ અવસ્થા સુધી હું પહોંચી જઉં છું કે આ જ વસ્તુ કે જે નિશ્ચિંતપણે મને શ્રદ્ધા છે કે ભગવાન યોગ અને ક્ષેમ બંનેનું વહન કરે છે મારા માટે ને આખા વિશ્વ માટે. તો અહીંયા ભગવાન કહે છે એનાથી પણ એક સ્તર આગળ. આ છેલ્લો શ્લોક ગીતા પંચામૃતનો 18મા અધ્યાયમાં છે અને ત્યાં ભગવાન કહે છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. ફક્ત પહેલા શબ્દાર્થ જોઈએ. સર્વધર્માન પરિત્યજ્ય, પરિત્યજ્ય પરિત્યાગ કરીને, છોડીને. શું? સર્વધર્માન, બધા જ ધર્મોનો પરિત્યાગ કરીને. ધર્મનો ત્યાગ એટલે આપણે પછી અધર્મના માર્ગ પર જવાનું છે. તો શું કહેવા માંગે છે? જે છે મામ એકમ શરણમ વ્રજ, ફક્ત મારી શરણમાં આવી જાઓ. ધર્મનો ત્યાગ કરીને તમારી શરણમાં આવીએ. ઓકે, પછી અહમ ત્વા સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ, હું તમને બધા જ પાપથી મુક્ત કરી દઈશ. મા શુચઃ, દુઃખી ના થાવ. બીજું બધું સમજાયું, પણ આ ધર્મનો ત્યાગ કેમ કરવાનો? અને ધર્મનો ત્યાગ કરીએ તો ભગવાન આપણને સ્વીકારશે? પહેલા ખબર હોત તો આટલી મહેનત ન કરી હોત ધર્મ પાલનમાં. કારણ કે ધર્મ પાલનમાં મહેનત લાગે. કે આનો અર્થ શું છે? આનો અર્થ સમજવા માટે આ ધર્મ શબ્દના અનેક અર્થ છે. પૂજ્ય ગુરુદેવે અમુક જગ્યાએ લખ્યું છે કે ધર્મ શબ્દના કંઈક 22થી પણ વધુ અર્થો છે સંસ્કૃત ભાષામાં. તો એ જે ધર્મ શબ્દ અહીંયા આ શ્લોકમાં કયા અર્થમાં વપરાય છે, શાસ્ત્રમાં આપણે જાણવું પડે કે કયા અર્થમાં વપરાય છે. તો સૌથી પહેલાં તો ધર્મ એક અર્થ ધર્મનો છે સ્વભાવ, એને ધર્મ કહેવાય. તો સ્વભાવ અથવા સ્વરૂપ જે એનો ધર્મ, દાખલા તરીકે
ખાંડ હોય તો એનું સ્વરૂપ જે છે, એનો ધર્મ જે છે એ મીઠાશ છે, ગળપણ છે. એ મીઠાશ એમાંથી કાઢી નાખીએ તો એને ખાંડ ના કહેવાય. ભીનાશ કાઢી નાખીએ તો એને જળ ના કહેવાય. તો દરેક વસ્તુનો ધર્મ એટલે કે એનો જે સ્વરૂપ છે, એનો સ્વભાવ છે. હવે એ જે સ્વરૂપના અર્થમાં આ સર્વધર્માન પરિત્યજ્ય, હવે સ્વરૂપનો પરિત્યાગ તો શક્ય જ નથી. કારણ કે હું જે છું, હું જ જે છું સ્વરૂપે, એનો ત્યાગ તો ક્યારેય શક્ય નથી. કારણ કે એ તો હું છું. તો કેવી રીતે છોડી શકાય? તો પછી આ કયા ધર્મની વાત કરે છે? કે એવી ઘણી બધી વસ્તુઓ જેને મેં હું માની લીધું છે. આ જ્ઞાનની દૃષ્ટિ છે. હું મારા સ્વરૂપ સિવાય બીજી કોઈ વસ્તુને હું છું એમ મેં માની લીધું છે. એ ધર્મ, દાખલા તરીકે અચાનક મને એવું લાગે કે હું બિલાડી છું, અને પછી લાગે જો શક્ય છે. એવી બધી બીમારીઓ હોય છે દુનિયામાં. જેમ શારીરિક બીમારીઓને વ્યાધિ કહેવાય છે, માનસિક બીમારીઓને આધિ કહેવાય છે. આધિ, વ્યાધિ. તો હોઈ શકે ક્યારેક આપણને અચાનક થાય હું બિલાડી છું. તરત ધીમે રહીને ક્યાંક અંદર જવું, ક્યાંક જઈને સંતાઈ જવું, પછી ક્યાંકથી નીકળવું, ક્યાંક કૂદી જવું ઉપર. તો ત્યાં પ્રોબ્લેમ શું થઈ ગયો તમને? કેમ તમને હું બિલાડી છું. હવે લોકો જે આપણને પ્રેમ કરતા હોય છે, આપણે હોવા છતાં પ્રેમ કરે છે આપણને, એવા લોકો આપણને પછી લઈ જાય ડૉક્ટર પાસે કે આ જુઓ ને શું થયું, ખબર ને અચાનક કૂદકા મારે છે, મ્યાઉ મ્યાઉ કરે છે, વાટકીમાંથી પાણી દૂધ પી લે છે એમને એમ ડાયરેક્ટ, રસોડાની બારીમાંથી આવીને દૂધ પી જાય છે, ટેબલ ઉપર મૂકેલું નથી પીતા. શું કરીએ? પછી ડૉક્ટરે શું કહેવું પડે કે આજે તમે પોતાની જાતને બિલાડી માનો છો, એ બિલાડીનો ધર્મ છોડી દો. જે ખોટી રીતે પોતાની જાતને માની બેઠા છો, એ બિલાડી ધર્મ છોડી દો. તો એ બિલાડી ધર્મમાં શું આવે? પોતાની જાતને હું માનું છું, એ માન્યતા સાથે સાથે એની જેમ જ હું વર્તન પણ કરું છું, એની જેમ જ હું વિચાર પણ કરું છું, એની જેમ જ હું બધા કર્મ કરવા માંડું છું. તો મારું મન, મારું શરીર બધું જ એ જ પ્રમાણે ચાલવા માંડે છે. તો મેં આ ખોટી રીતે માની લીધું છે. એ જ રીતે આપણા ઋષિઓ, આપણા ગુરુજનો આપણને કહે છે કે આ પોતાની જાતને આ શરીર માની બેઠા છે, એનો ધર્મનો ત્યાગ. પોતાની જાતને ઇન્દ્રિયો માનીને બેઠા છીએ, પોતાની જાતને આ મન અને બુદ્ધિ માનીને બેઠા છીએ, એ ધર્મનો ત્યાગ કરો. સર્વધર્માન પરિત્યજ્ય. આ સર્વોચ્ચ વેદાંતની દૃષ્ટિ છે કે આ સર્વધર્માન પરિત્યજ્ય, આ રીતે આ બધા જ ઉપાધિ ધર્મ જે છે, મારા ઉપકરણોનો ધર્મ જે છે, એને છોડીને મામેકમ શરણમ વ્રજ. આ બીજું કંઈક બનીને મારી સામે ના આવો, જેવા છે તેવા આવો. આ વસ્તુ જ્ઞાનની ભાષામાં કે આ શરીર ઇત્યાદિ હું નથી ઉપકરણ, તો એ ધર્મને મેં અપનાવી લીધો છે.
એટલા માટે હું પોતાનો પરિચય પણ આપું છું. તો ખરેખર કોનો પરિચય આપું છું? આપણે જેટલાય આવેદનપત્રો, એપ્લિકેશન ફોર્મ ભરીએ છીએ એ બધા પણ એમાં શું લખીએ છીએ? માહિતી શેની લખીએ છીએ? સામાન્ય તો મોટાભાગની માહિતી આ શરીરની હોય છે, અને થોડી થોડી માહિતી આપણા શરીરના સંબંધો પણ હોય છે, અને સાથે સાથે અમુક અમુક વસ્તુઓ મન વિશે હોય છે. પણ આ શરીર, મન, આ બધું હું છું જ નહીં. સર્વધર્માન પરિત્યજ્ય, આ તો અજ્ઞાન છે. પોતાની જાતને બીજું કંઈ માની લેવું. ક્યારે આપણે પોતાની જાતને બીજું માનીએ? જ્યારે હું જે છું એ જાણતો નથી. એટલે આ અજ્ઞાન પર આધારિત આ ખોટું જ્ઞાન છે. એટલે પોતાની જાતને જે બીજું કંઈ સમજી બેઠા છો એ એવા ધર્મનો પરિત્યાગ કરીને, એટલે કે આ અજ્ઞાનને છોડીને, અને ત્યારે જ મામેકમ શરણમ વ્રજ, ખરેખર ભગવાન પાસે અથવા ભગવાન સુધી પહોંચી શકાય, ભગવાનને જાણી શકાય. કારણ કે ભગવાન પણ એક શરીર માત્ર નથી, એક નામ માત્ર નથી, એક રૂપ માત્ર નથી, એનાથી પરે છે. આ બધા જ નામ રૂપમાં જે ચેતના છે એ ચૈતન્ય સ્વરૂપ ભગવાન છે, અને એ મારાથી ભિન્ન નથી. એટલે આ બધા જે બીજા ધર્મ મેં અપનાવી લીધા છે, એટલે કે પરધર્મને મેં પોતે અપનાવી લીધા છે, એ બધાનો ત્યાગ કરો. સર્વધર્માન પરિત્યજ્ય. તો હું કોણ છું? ફક્ત ત્યાં જ સ્થિત રહેવું, એને જ ભગવાન કહે છે મામેકમ શરણમ વ્રજ. આ જ્ઞાન પ્રાપ્તિ, આ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય પછી શું થાય? ભગવાન કહે છે અહમ ત્વા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ. હું તને બધા પાપથી મુક્ત કરી દઈશ. પાપથી એટલે શું? કે આ શરીર, મન ઇત્યાદિના ધર્મથી હું જો જોડાયેલો છું, તો એના કર્મથી હું બંધાયેલો છું. એની જે યાત્રા છે એનાથી હું બંધાયેલો છું. આ અસ્વસ્થ થઈ જાય તો હું કહું છું હું અસ્વસ્થ છું. આ ચાલી ના શકે તો કે હું નહીં ચાલી શકું. આ વિચારી નહીં શકે, હું નથી વિચારી શકતો. પણ આ બધાથી હું પરે છું. આ બધું હું છું જ નહીં. દાખલા તરીકે મારો જે ખોટો તાદાત્મ્ય મારા વસ્ત્ર સાથે થઈ જાય, તો વસ્ત્રમાં કોઈ કરચલી પડી જાય તો કે મારામાં કરચલી પડી ગઈ. વસ્ત્ર કંઈ ફાટી જાય તો હું જ ફાટી ગયો. વસ્ત્ર કોઈ નીચે ફેંકી દે તો કે મને નીચે પાડી દીધો. એની સાથે જો ખોટો તાદાત્મ્ય થઈ જાય તો એના ધર્મ હું અપનાવી લઉં છું, પણ ખરેખર હું એનાથી ભિન્ન છું. સર્વધર્માન પરિત્યજ્ય, બહુ સૂક્ષ્મ વાત છે. ભગવાન કહે છે આ જે પરધર્મ છે એ બધાને છોડીને, કારણ કે જે પોતે ખરેખર હું છું એનો તો ત્યાગ શક્ય જ નથી, કારણ કે તો હું છું. ત્યાગ કરવા વાળો જ છે, એનો ત્યાગ કેવી રીતે કરે? સર્વધર્માન પરિત્યજ્ય તો અહમ ત્વા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ. તો આ બધી વસ્તુઓથી હું મુક્ત કરી દઈશ. એનો મતલબ શું? કે આ જે બંધનનું કારણ જ નીકળી ગયું છે. બંધનનું કારણ શું છે? અજ્ઞાન. એને અજ્ઞાનથી મુક્ત થઈ ગયા એટલે આ પાપ પુણ્ય ઇત્યાદિથી બધાથી મુક્ત થઈ ગયા. અને ખરેખર એના ફળ સ્વરૂપે શું થાય? મા શુચઃ, દુઃખી ના થાઓ. મા શુચઃ, દુઃખી થાવ માં. સંસ્કૃતમાંથી જ આવ્યું છે. મા શુચઃ, દુઃખી થાવ માં. નવા માતાજી આવ્યા છે, દુઃખી થાવ માં. આરતી કરીએ છીએ. મા શુચઃ. આ મા શુચઃ શબ્દ ખરેખર જ્યાં આપણે પહેલા કહ્યું ઉદ્ધરેત, પહેલા શ્લોકમાં જોયું હતું, આજ્ઞારૂપ છે. એ જ રીતે આ મા શુચઃ પણ આજ્ઞારૂપ છે. દુઃખી ના થાવ આજ્ઞા છે.
પણ એકચ્યુઅલી અહીંયા જો પહેલા જે આ શ્લોકની પહેલી લીટી જો આપણે કરી લઈએ તો એનો ફળ જ છે માં શુચઃ. દુઃખ થશે જ નહીં, દુઃખ છે જ નહીં. અને એવું નથી કે થોડા સમય માટે દુઃખથી મુક્તિ મળી ગઈ, એ નિત્ય મુક્તિ છે. કારણ કે આ અજ્ઞાનથી મુક્ત થઈ ગયા એનો મતલબ હંમેશને માટે દુઃખથી મુક્ત થઈ ગયા. એટલે ફરી દુઃખી થવું હોય તો પણ શક્ય નથી. માં શુચઃ. તો આ જ્ઞાનની દૃષ્ટિથી સર્વધર્માન પરિત્યજ્ય એટલે આ પોતાની જાતને જે બીજું બધું સમજી બેઠા છે એ બધું છોડો. પછી આ જ અર્થ ભક્તિની દૃષ્ટિથી પણ છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ભગવાન કહે છે મારી શરણમાં આવો. કેવી રીતે? કે સર્વધર્માન પરિત્યજ્ય, જેવા છો તેવા આવો, બીજું કંઈ બનીને ના આવો. એવા દૃષ્ટાંત આપણને જોવા મળે છે કે પહેલી વાર જ્યારે રામચંદ્રજી ને લક્ષ્મણજી સીતાજીને શોધતા શોધતા ત્યાં ઋષ્યમુખ પર્વત પાસે પહોંચતા હતા શબરીજીને મળ્યા પછી, તો ત્યારે હનુમાનજીને સુગ્રીવે મોકલ્યા કે જઈને તપાસ કરો કોણ છે. બાલીઓ તો નથી મોકલ્યા ને આ લોકોને, તપાસ કરો. તો હવે હનુમાનજી એમને થયું કે હવે જેવા છે તેવા જતા રહીએ તો પછી આ તો ઓળખી જશે, કોઈ બીજી વ્યક્તિ હોય તો પછી ઓળખી જશે. એટલે એના કરતાં વેશ બદલીને બ્રાહ્મણના રૂપમાં ગયા અને જઈને પૂછ્યું તમે કોણ છો? હવે ભગવાન તો સર્વજ્ઞ છે, બધું જાણે છે, એમને તો ખબર હતી આ કોણ છે સામે પૂછવાવાળા. અને વિચાર કરીએ કે જે પ્રિય 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 સેવક છે, પ્રિય ભક્ત છે, એને જોઈને ભગવાન પણ એટલા પ્રસન્ન થયા હશે, એમને પણ આમ ઈચ્છા થતી હશે કે ભેટી પડું. પણ કે મારા અમુક જે નિયમો છે, મારા ધર્મ છે, એને સ્થાપના કરવાની પણ જરૂર છે. કે બધાને તો જ ખબર પડશે. તો શું કીધું કે અમે તો બસ દશરથ મહારાજના પુત્ર છીએ અને હું રામ છું, મારો ભાઈ લક્ષ્મણ છે અને મારી પત્ની સીતાનું અપહરણ કોઈ રાક્ષસે કર્યું છે એટલે એને શોધવા માટે અમે નીકળ્યા છીએ અને અમે રાજા સુગ્રીવને મળવા માટે જઈ રહ્યા છીએ. તો હનુમાનજીને ખબર પડી ગઈ, અરે ભગવાન! કારણ કે હનુમાનજીનો અવતાર જ થયો હતો, એમનો જન્મ જ થયો હતો ભગવાનના કાર્ય માટે. રામ કાજ લગી તવ અવતારા. તો ભગવાનના કાર્ય માટે જ જેનો જન્મ થયો હોય તો તરત જ ઓળખી લીધા, ભગવાન તમે. અને જ્યારે કોઈ ભગવાન તમે અને એ ઓળખ્યા પછી હવે કોઈ વેશ બદલવાની જરૂર નથી. તો એ જે બ્રાહ્મણનું રૂપ જતું રહ્યું ને કપી રૂપમાં આવી ગયા અને સાષ્ટાંગ પ્રણામ કર્યા. અને જ્યારે સાષ્ટાંગ પ્રણામ કર્યા તો ભગવાને ઉપાડીને એમને આલિંગન કરી. અને આલિંગન કરીને ભગવાન કહે છે, તો હનુમાનજી બહુ દુઃખી થયા કે તમે મને ઓળખ્યા, હું તો ના ઓળખું એ શક્ય છે. સંભવ હે ઝંઝટો મેં તુજકો મેં ભૂલ જાઉં. પણ તમે ભૂલી ગયા ભગવાન, તમે મને ના ઓળખ્યો. તો ભગવાન કહે છે કે જેવા છો એવા આવશો તો હું ઓળખીશ ને, બીજું કંઈ બનીને આવશો તો કેવી રીતે ઓળખું? તો વાનર હોય અંદરથી ને બહારથી બ્રાહ્મણ થઈને જઈએ. આપણે દુનિયામાં આ જ કરીએ છીએ. દુનિયામાં આમ મોકટું લગાડ, હું તો બહુ ધર્મ ધુરંધર છું, એવી જ રીતે બધું તમાશા નાટક કરીએ છીએ બધાની સામે. આ બધાની સામે બધું ચાલતું હશે પણ ભગવાનને તો કે આઈ એમ નોટ ઇમ્પ્રેસ્ડ, મને તો કોઈ આનાથી કંઈ મજા નથી. તો કે આ જેવા છો તેવા આવો મારી પાસે. તો આ કંઈ બીજું થઈને
આવવાનો પ્રયત્ન ના કરો. સર્વધર્માન પરિત્યજ્ય એટલે આમાં પણ પરધર્મ બીજું બધું છોડીને આવો. જેવા છો તમે, જે છો તમે એ જ રૂપમાં આવો. તો અહીંયા આ જે પ્રસંગથી આપણને શીખવા મળે છે એમાં હનુમાનજીની ભૂલ નથી. હનુમાનજીએ તો કર્તવ્ય બુદ્ધિથી સુગ્રીવના પક્ષમાં આ રૂપ ધારણ કર્યું હતું. એટલે હનુમાનજી કંઈ કોઈ વેશ બદલીને ભગવાન સામે બીજું કંઈ બતાવવા માટે નહોતા ગયા. એ તો એના એ પ્રસંગ પરથી આપણને શીખવા મળે છે કે આપણે એવું ના કરવું જોઈએ. તો સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. અરે મારી શરણમાં આવો, પણ જેવા છો એવા આવો. આ ભક્તિની દૃષ્ટિ છે. બીજી વાત, આ બીજી રીતે પણ ભક્તિની જ દૃષ્ટિમાં બીજી રીતે કેવી રીતે સમજી શકાય કે આપણા ધર્મનો અર્થ કર્તવ્ય પણ થઈ શકે. અને કર્તવ્ય વિશે આપણે જ્યારે ચર્ચા કરી તો આપણે જોયું કે કર્તવ્ય એ શેના ઉપર આધારિત છે? હું કોણ છું એના ઉપર આધારિત છે. અને હું કોણ છું એ શેના ઉપર આધારિત છે? મારા અનેક સંબંધ ઉપર આધારિત છે. હું પિતા છું, માતા પિતા, પુત્ર પુત્રી, બેન ભાઈ, જે પણ આ બધા મારા અનેક સંબંધો ઉપર આધારિત છે કે હું કોણ છું. અને હું કોણ છું એના ઉપર આશ્રિત છે મારા કર્તવ્યો શું છે. અને એને પણ ધર્મ કહેવાય. તો અહીંયા ભગવાન શું કહે છે? સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. એનો મતલબ શું? કે આ જે અનેક જગ્યાઓએ મારા સંબંધ બંધાયા છે, આમ આપણે કલ્પના કરીએ તો આપણા મનમાંથી એક એક દોરી જઈને અનેક લોકો, વસ્તુઓ, અનેક અનુભવો બધાની સાથે બંધાયેલી છે. પ્રેમ, આસક્તિના સંબંધો બાંધ્યા છે. હું આ છું, હું આના સંબંધમાં આ છું, એના સંબંધમાં હું આ છું. એવી રીતે આપણે સંબંધો બાંધતા રહીએ છીએ. એટલે કોઈ પણ પાર્ટી હોય, કોઈ કોન્ફરન્સ હોય તો એમાં વિઝિટિંગ કાર્ડ છપાઈને ખિસ્સા મૂકીને જઈએ. અને કહેવાય નેટવર્કિંગ. નેટવર્કિંગ એટલે શું? આ હજી દોરી પાતળી કરીને એક જગ્યાએ બાંધતા જઈએ છીએ. બધાની સાથે મારો સંબંધ છે. હવે આટલા બધા સંબંધ મેન્ટેન કરવા કેટલા અઘરા છે. એક બે પણ મેન્ટેન થઈ જાય બહુ મોટી વાત છે. મેઇનલી તો આપણા મન સાથેનો સંબંધ મેન્ટેન કરવો એ જ સૌથી અઘરું છે. અને બહાર આટલા બધા અને બધે જ જરૂરી નથી બધે પ્રેમનો સંબંધ હોય, પણ પ્રેમના સંબંધ પણ કેટલા બધા છે. બધે જ આ રીતે હું બધી જગ્યાએ ફેલાયેલો હોઉં સંબંધની દૃષ્ટિથી. તો ભગવાન શું કહે છે? સર્વધર્માન પરિત્યજ્ય. આ જે પાતળી દોરીઓ છે એ બધાને ભેગી કરો. તો શું થઈ જશે? એ બધાને ભેગી કરીએ તો એક મોટો જાડો દોરડો થઈ જશે. નાની આ જે દોરીઓ છે એ બધાને ભેગી કરીએ તો એક જાડો દોરડો થઈ જશે. એનાથી એ મનના દોરડાથી મારા ચરણોને બાંધી દો, એકદમ ફિટ બાંધી દો. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. એકદમ ટાઈટ બાંધી દો મન. આ રીતે જો આપણે બધા જ સંબંધોને ભગવાન સાથે કેન્દ્રિત કરી દઈએ તો ભગવાન કહે છે મામ એકમ શરણમ વ્રજ. તો ખરેખર એ શરણાગતિ કહેવાય. નહીં તો ઘણીવાર આપણે ભગવાન પાસે પણ જ્યારે જઈએ છીએ ત્યારે એ શરણાગતિ અધૂરી હોય તો આપણે કહીએ કે બેકઅપ પ્લાન તો રાખવો પડે. કદાચ ભગવાનને સમય ના મળે, કદાચ ભગવાન બચાવવા ન આવે, આપણી પાસે બેકઅપ છે એટલે સિક્યોર રહેવાની જરૂર છે. બેકઅપ રાખીએ ત્યાં સુધી ભગવાન કશું જ નહીં.
તો તમે કર્યા કરો, કશો વાંધો નથી. હું તો રાહ જોઉં છું, મારે ક્યાં જવાનું છે ક્યાંય, મારે તો અહીંયા જ છે. વર્ષોથી ઊભા છે વાંસળી વગાડી, તો કોઈ તો આવશે. ને બધા જે ભગવાનના સ્વરૂપ છે એમાં પ્રસન્નતા દેખાય છે બહુ જ. એ પ્રસન્નતા કે હજી કોઈ આવ્યું, પણ આ શું માંગવાનો છે ખબર નથી. મારી સાથે સંબંધ જોડવા આવ્યો છે કે બીજું કંઈ માંગવા આવ્યો છે? શું માંગીએ છીએ આપણે, જેની સાથે આપણા સંબંધ છે? ભગવાન પાસે જઈએ અને બીજું કંઈ માંગીએ, ભગવાન આપશે તો ખરા, કારણ કે એ તો જગત પિતા જગત માતા છે, તો આપશે. પણ કોઈ બાળક જઈને કહે કે મારે તમારી સાથે સમય જોઈએ, તમારી સાથે બેસવું છે, તો એ કેટલા રાજી થાય કે મને તમે જોઈએ. સર્વધર્મ બધા જ સંબંધોને છોડીને એકમાત્ર મારું સંબંધ છે, એકમાત્ર મારું વ્યક્તિત્વ છે. હું કોણ છું? ભગવાનનો ભક્ત છું. હવે કે એટલે બધાને છોડી દેવાના, એટલે આમ ઘરથી બહાર નીકળી જવાનું, ક્યાંક જંગલમાં જતા રહેવાનું, એવી રીતે બધાને છોડી દેવું. એટલે કે હું પ્રધાન રૂપે કોણ છું, પહેલા હું કોણ છું, પછી બીજી બધી વસ્તુ આવે. સૌથી પહેલા હું કોણ છું? કે સૌથી પહેલા હું ભગવાનનો ભક્ત છું, સૌથી પહેલા હું આ શાસ્ત્રને ભણવા વાળો શિષ્ય છું, હું એક સેવક છું, સાધક છું. આ રીતે મારું વ્યક્તિત્વ જે નક્કી થાય કે હું ખરેખર કોણ છું અને કોની સાથે હું સંબંધિત છું. પ્રધાન સંબંધ કોનો છે? બાકી બધા ગૌણ સંબંધ હોઈ શકે, પણ પ્રધાન રૂપે હું કોનો સંબંધી છું? કે આ તો ભગવાન સાથેનો મારો સંબંધ એ પ્રાથમિક છે. એ જ્યારે સ્થાપિત થઈ જાય પછી બીજી બધી વસ્તુઓ હોઈ શકે, કંઈ વાંધો નથી, પણ મુખ્ય રૂપે હું કોણ છું? ભગવાનનો ભક્ત છું. એટલે એ રીતે પછી બધા જ વિચારો, બધા જ નિર્ણયો, બધા જ કર્મ એ જ રીતે હું કરતો રહું. એને કહેવાય સર્વધર્માન પરિત્યજ્ય. ભક્તિના સંબંધમાં કે બીજા બધા સાથે સંબંધ બાંધીને ભગવાનને પણ એમાં લિસ્ટમાં ઉમેરી દઈએ કે ચલો તમે પણ છો. એનાથી કામ નહીં બને. સર્વધર્માન પરિત્યજ્ય, હું ફક્ત ને ફક્ત તમારું છું. આ ખરેખર અનન્ય ભાવ છે કે તમારા સિવાય કોઈ નથી. જો આપણે કહીએ કોઈની પણ મદદ માંગવા જઈએ, દાખલા તરીકે બીમાર છે, ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટરને જઈને આપણે કહીએ કે આ તકલીફ છે મને, તમારી પાસે આવ્યો છું. આમ તો મારી આ પેલા ડૉક્ટર સાથે પણ ટ્રીટમેન્ટ ચાલે છે, હું હોમિયોપેથીની દવા પણ લઉં છું, અને આ ગયા અઠવાડિયે પેલા આયુર્વેદ પાસે ગયો હતો, તો એમણે પણ કંઈક અમુક આપ્યું છે, બધું કાઢા ને બધા એ પણ પીવું છું, તેલ વેલ માલિશ કરું છું હું દરરોજ. પણ મને થયું કે હવે તમારી પાસે પણ આવીને પૂછી લઉં કે તમને કંઈ કામ લાગતું હોય તો તમે કંઈ આપી દો, મને વાંધો નથી આમ દવા લેવામાં. આવી રીતે કોઈક ડૉક્ટર પાસે જઈએ તો એ ડૉક્ટર શું કહેશે કે પછી એમાં કરે જો કરો જ તમે. પણ કોઈ એવી રીતે જાય કે હવે આ ક્યાંય મળતું જ નથી, તો ઘણા ટાઈમથી આવું છે, હવે તમે એકલા જ છો, બીજું કોઈ છે નહીં, કોઈ પણ રીતે તમે આ મટાડી આપો, તો એ ડૉક્ટર જવાબદારી લેવા તૈયાર થઈ જશે કે ચલો હું જવાબદારી લઉં છું, હું કરું છું તમારે, કારણ કે બીજું કોઈ જ નથી. એ તો આપણે કહીએ કે હજી 5 જણા છે ત્યાં, તમારું ના ચાલ્યું તો છે નેક્સ્ટ મારે બાજુમાં જવું જ છું. એક ભાઈ હતા,
ફરસાણની દુકાનમાં ગયા, અને આ સત્ય ઘટના પર આધારિત છે. હા, એક ભાઈ એક ફરસાણની દુકાનમાં ગયા અને ત્યાં જઈને કહ્યું, અહીંયા આજુબાજુમાં સારા ગાંઠિયા ક્યાં મળે? એકચ્યુઅલ ઘટના છે, માણેક ચોકમાં ઘટેલી ઘટના છે, અને એનું હું સાક્ષી છું. અહીંયા સારા ગાંઠિયા ક્યાં મળે? હવે આવું કોઈ કહે તો પેલો આપવાનો છે કે તાજા તાજા તળતો હશે, એ ટાઈમ તળતો તો એકચ્યુઅલી તાજા તાજા એ કાઢતો, પણ એટલે તપાસ કરો તો હું શું કરવા તમારી જવાબદારી? તો જો દુનિયામાં લોકો આટલું બધું એ કરે છે, તો આ સમર્પણ, આ તો આ પારમાર્થિક સ્તર પર સમર્પણની વાત છે. એમાં બેકઅપ પ્લાન ના ચાલે, એમાં સ્ટેપની ના ચાલે. આમાં તો બસ આ જ છે, બીજું બધું કશું બીજું છે જ નહીં. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બીજા કોઈ સંબંધ નથી, તમે માત્ર તમે જ છો. બસ તું હી તું, તું હી તું, બસ બીજું કંઈ નથી. એટલે હદ સુધી કે હું પણ નથી. એ છે મામેકમ શરણમ વ્રજ. તો અહમ તો આ સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ. કે તમારા તારા બધા દુઃખો બધા દૂર થઈ જશે. કારણ કે દુઃખી કેમ થઈએ છે? આ જે પાતળી પાતળી દોરીથી બાંધીને રાખીએ તો ક્યાંક ક્યાંક તૂટી જાય, પછી એમાં પછી ગાંઠ મારતા રહીએ, પછી ફરી તૂટી જાય. ભગવાને કહ્યું છે બધા ભેગા કરો, જાડા દોરડાથી, મનરૂપી દોરડાથી મારા ચરણો સાથે ફિટ બાંધી દો. આ સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, ભક્તિની દૃષ્ટિથી. હવે કર્મની દૃષ્ટિથી પણ જોઈ લઈએ. સર્વધર્માન પરિત્યજ્યનો અર્થ શું છે? અહીંયા ધર્મ, અહીંયા પણ કર્તવ્ય, સ્વધર્મ, કે મારે શું કરવું જોઈએ. હવે અહીંયા પણ હું કોઈ પણ કર્મ, એ કર્તવ્ય પણ કરું છું, એ શેના માટે કરું છું? શું પામવા માટે કરું છું? કર્તવ્ય નિષ્ઠા હોય બહુ સારું છે. પહેલાં પણ આપણે વાત કરી હતી કે કર્તવ્ય કર્મનું પાલન કરીએ એ માત્ર પૂરતું નથી, એને ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરીએ એ જરૂરી છે. તો સર્વધર્માન પરિત્યજ્ય, કે આજે અહંકારથી હું કરું છું, એને મૂકીને તમે કર્તવ્યનું પાલન કરો, સ્વધર્મનું પાલન કરો. અને અહંકાર રાખવો પણ હોય તો પણ એવો રાખો કે હું ભગવાનની સેવા કરું છું. તો આજે ત્રણ આપણી ઓળખ, જ્ઞાનની દૃષ્ટિથી હું શિષ્ય છું, ભક્તિની દૃષ્ટિથી હું ભક્ત છું, અને કર્મની દૃષ્ટિથી હું સેવક છું. તો આ ભક્ત, શિષ્ય, સેવક, આમાંથી એક કોઈ પણ, આ ત્રણેય એક જ છે આમ જોવા જઈએ તો, એ બનીને હું કર્મ કરું, અહંકારથી નહીં. એવું નહીં વિચારું કે આ મારે આ જ કરવું છે અથવા મને આ જ ફાવે છે. એ સેવાની વ્યાખ્યા નથી. પહેલી વાત તો એ છે કે સેવા કર્મ છે જ નહીં, સેવા તો ભાવ છે. અને એ ભાવમાં પણ પ્રાધાન્ય એ છે કે જે સેવ્ય છે એને શું જોઈએ છે, એને હું શું અર્પણ કરી શકું છું, એને કહેવાય સેવા. તો કર્મની દૃષ્ટિથી સર્વધર્માન પરિત્યજ્ય, બીજા કોઈ કારણ માટે જે પણ હું કર્મ કરું છું એ બધું છોડીને. અને કર્મ પણ જુદા જુદા પ્રકારના હોઈ શકે, આપણે જોયું. તો આ નિષિદ્ધ કર્મો અથવા કામ્ય કર્મ, એ બધાને છોડીને
તો તમે કીધું સર્વધર્માન પરિત્યજ્ય, સર્વ કયું છે એટલે બધા જ કર્મને છોડી દઈએ તો કર્તવ્ય પણ છોડી દેવાય? તો કે ના, કર્તવ્યને છોડવાના નથી, પણ કર્તવ્યમાં જે આસક્તિ છે એને છોડવાનું છે. એને જ ભગવદ્ ગીતામાં સંન્યાસ પણ કહેવામાં આવે છે. કર્મ છોડવાનું નથી. એટલે કર્મની દૃષ્ટિથી સર્વધર્માન પરિત્યજ્યનો શું અર્થ છે કે એ કર્મમાં આસક્તિ અથવા ફળમાં આસક્તિ છે એને છોડીએ, કર્તવ્ય કર્મ કરતા જ રહીએ, એને કહેવાય ખરેખર છોડવું, પરિત્યાગ. અને આ રીતે કર્તવ્ય કર્મ દ્વારા જ અનાસક્ત થઈને કર્તવ્ય કર્મ કરીએ, એ જ આપણા માટે માર્ગ છે, એ જ દ્વાર છે ભગવાનની શરણાગતિ. અર્જુને બીજા જ અધ્યાયમાં કહ્યું હતું કે હું તમારી શરણમાં આવું છું ભગવાન, મને શીખવાડો, મારાથી વિચાર પણ નથી થતા, તો તમે જ નક્કી કરો મારા માટે શું સારું છે અને તમે જ કહી દો. હું તમારી શરણમાં આવ્યો છું. એવું કીધું તો ખરું, પણ કર્યું નહીં, સાંભળ્યું નહીં. પણ ફાઇનલી અહીંયા ભગવાન કહે છે કે આ બધું છોડીને કર્તવ્ય કર્મ કરતા કરતા જ તું મારા સુધી પહોંચી શકીશ. આપણે ઘણીવાર ત્યાગ શું કહીએ છીએ કે બધું છોડી દો, મેં તો બધું છોડી દીધું. તો કર્તવ્ય તો કરવા જ પડશે, છોડી નહીં શકાય. એ છોડવું યોગ્ય નથી. તો કર્તવ્ય કર્મ કરવાના છે, કામ્ય કર્મ છોડી દો, નિષિદ્ધ કર્મ છોડી દો, અને જે કર્તવ્ય કર્મ પણ કરીએ છીએ એમાં આસક્તિ છોડી દો, એના ફળનો આગ્રહ છોડી દો. એને કહેવાય સર્વધર્માન પરિત્યજ્ય. તો એમાં સ્વધર્મને છોડવાની વાત નથી, સ્વધર્મની આસક્તિને છોડવાની વાત છે. તો જો એને છોડી દઈએ અને પછી આ કર્મ કરતા રહીએ તો એનાથી શું થશે? મામેકમ શરણમ વ્રજ, એ ભગવાન સુધી પહોંચી શકાશે. ને ભગવાન કહે છે આમ તો આ સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ. પછી કોઈ કર્મના ફળ તને બાંધી શકશે નહીં, કોઈ દુઃખ તને થશે જ નહીં. એ જ ખરેખર મુક્તિ છે, એ જ સંન્યાસ છે. એટલે મહાશુચઃ, દુઃખી ના થા. તો સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. અહીંયા પણ બહુ જ મહત્વપૂર્ણ અહીંયા એક શબ્દ છે, મામ એકમ શરણમ વ્રજ. આ એક ભગવાન જે નિષ્ઠા આપણી પાસેથી જે અપેક્ષિત છે એ કંઈ અનેકમાં એક નથી, એક માત્ર છે. મામ એકમ શરણમ વ્રજ. અને આમાં પણ આપણી ટેવ ઘણીવાર શું હોય છે કે બીજું બધું આપણે પ્રયત્ન કર્યા પછી છેલ્લે જઈએ ભગવાન પાસે. ભગવાન બીજું બધું કાંઈ પણ સફળ ના થયું, હવે તમે જ બચાવો. તો એના કરતાં પહેલા જ જતા રહીએ તો એ એકમનો શબ્દનો અર્થ છે પહેલા આવો મારી પાસે, છેક છેલ્લે સુધી રાહ ના જુઓ. કોઈ ડૉક્ટર પાસે પણ આપણે જઈએ કે બધું જોઈ લીધું, કશું નથી થતું, હવે તમારી પાસે આવ્યા, હવે તમે જ બચાવો. ભગવાન કે પણ આટલા મોડા કેમ આવ્યા? પહેલાં આવ્યા હોત તો. કારણ કે તમે હેરાન થયા, બાકી આપણે તો કરી લઈશું બધું, પણ તમે હેરાન થયા ખોટા. તો મામ એકમ શરણમ વ્રજ, પહેલો વિકલ્પ ભગવાન છે અને એકમાત્ર વિકલ્પ ભગવાન છે. એવું નથી કે છેલ્લા છે ભગવાન. બધું જોઈ લીધું, હવે તો બસ ભગવાન માત્ર છે. બધું જોઈ લીધું પછી પણ સ્વાભાવિક રીતે આપણે એવી જ રીતે કરીએ છીએ. હવે શું કરીએ? તો એ વાંધો નહીં, છેલ્લે તો છેલ્લે પણ જઈએ તો છીએ એમની પાસે. ભગવાન કે તો પણ સ્વીકારી લે. પણ આ શ્લોકમાંથી શીખવા જેવું એવું છે, છેલ્લે સુધી રાહ જોવાની જરૂર નથી, પહેલા જ આવજો. મામ એકમ.
કારણ કે એકમાત્ર આ જ છે. ઘણીવાર ઘણી બધી બીજી જગ્યાઓએ જઈને આપણને કંઈક કામ બની જતો હોય, હું પ્રયત્ન કરું કે આ મારું કામ થઈ ગયું, અથવા અહીંયા મને આમ લાગે છે કે સરસ બધું થઈ, તો એ જગ્યાએ પણ જે સફળતા મને મળતું દેખાય છે, એ સફળતા પણ એકચ્યુઅલી આ ભગવાનની કૃપાથી જ થાય છે. અને એ પણ ભગવાને આમાં ગીતામાં જ કહ્યું છે કે જ્યાં જ્યાં લોકો શ્રદ્ધાપૂર્વક જાય છે અને કોઈ પણ કાર્ય સિદ્ધ કરવા માગે છે, ત્યાં પણ એમને સફળતા જે મળે છે, એમાં શ્રદ્ધા હું જ આપું છું ને હું જ વધારું છું, અને એની સફળતા પણ હું જ આપું છું. આવા ભગવાન હોય તો પછી બીજે ક્યાં જવાની ક્યાં જરૂર છે? મૂળમાં જ જતા રહીએ. એક ભિખારી ભીખ માંગતો હતો. કોઈએ કીધું કે આમ તેમ કેમ ફરીને ભીખ માંગે છે, રાજા પાસે જા, એ રાજા આપશે તને. ગયો રાજા પાસે, તો રાજા પ્રાર્થના કરતા હતા, તો એ બહાર બેઠો હતો, એને સંભળાતું હતું બહારથી. પછી થોડી વાર પછી રાજા પ્રાર્થના પૂરી કરીને આવ્યા, ત્યારે જોયું કે માણસ તો ચાલીને બહાર જતો હતો. તો રાજાએ બોલ્યા કે કેમ તું આવ્યો તો માંગવા માટે, તો માંગ, શું થયું? તો કે એક ભિખારી બીજા ભિખારી પાસે શું માંગે? હું માંગવું જોઈએ તો એની પાસે માંગવું, જેની પાસે તમે માંગી રહ્યા છો. કારણ કે મૂળ સ્ત્રોત તો એ જ છે. તો હું શું કરવા તમારી પાસે માંગુ? કારણ કે તમે પણ એની પાસે માંગીને જ મને આપવાના છો. એના કરતાં હું ડાયરેક્ટ ના માંગી લઉં. આ છે મામ એકમ શરણમ વ્રજ, અહમ ત્વા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ. આ ભગવાનનું વચન છે કે તમને કોઈ પાપ, કોઈ દુઃખ કોઈ દિવસ નડશે જ નહીં, કોઈ તમને બાંધી શકે નહીં. મા શુચઃ, દુઃખી ના થાઓ, દુઃખી ના થાઓ. આ ખાલી મા શુચઃ પણ આપણે યાદ રાખી લઈએ એક મંત્ર રૂપે કે આ ભગવાનનો આદેશ છે, તો પણ આપણને મદદગાર રહેશે. ભગવાન શું કહે? મા શુચઃ. કોઈ પણ પરિસ્થિતિમાં મા શુચઃ, કે જેવા છો મારી પાસે આવી જાઓ, પછી દુઃખનું કારણ નથી. બાળક હોય, કંઈક કોઈ ટીવીમાં કંઈક જોઈ લીધું હોય, ગભરાઈ ગયો, અને પછી ગયો મમ્મી પાસે, પપ્પા પાસે, કોઈની પાસે ગયો, અને પછી મમ્મીએ એને ટાઈટ આલિંગનમાં લઈને કીધું, માં શુચઃ, હવે તું મારી પાસે આવી ગયો છે, માં શુચઃ. દુઃખી ના થા. કેમ? હવે હું છું. એ ભાવથી અહીંયા ભગવાન કહી રહ્યા છે કે મામેકમ શરણમ વ્રજ, આવી જા મારી પાસે, પછી હું જોઈ લઈશ બધું. માં શુચઃ, હું છું જ હંમેશા. આ રીતે પહેલા 3 શ્લોકમાં જે આ કહ્યું છે એ આપણે કરતા થઈએ તો યોગક્ષેમમ વહામ્યહમ અને અહમ ત્વા સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ, આ ભગવાનના વચન છે. તો આ સંસારમાં પણ આપણને જે જોઈએ એ પણ ભગવાન આપે, એનું પણ ધ્યાન રાખે, અને આધ્યાત્મિક રીતે પણ આ બધા જ બંધનોથી મુક્તિ અને પરમ આનંદની પ્રાપ્તિ એ પણ ભગવાન જ ધ્યાન રાખે છે. તો ભગવાન માત્ર આપણા આધાર હોય એને જ અનન્ય ભક્ત કહેવાય. અને એવી અનન્યતાથી આ સમર્પણ થાય ભગવાન, બસ પછી તમારે કશું કરવાનું નથી, હું કરી દઈશ. માં શુચઃ. સુંદરકાંડમાં આપણે જોઈએ છે કે એના 2 ભાગ છે. પહેલો ભાગ છે હનુમાનજીની મહિમા છે, અને બીજા ભાગમાં ભગવાનની મહિમા છે. તો પહેલા ભાગમાં આપણે જોઈએ છે હનુમાનજી જઈને બધું ત્યાં લંકા જાય છે, બધું આપણને ખબર છે વાર્તા, એટલે એમાં નથી જતા. હનુમાનજી કામ પતાવીને આવે છે, ભગવાનને સંદેશો આપે છે, કામ પૂરું થઈ જાય પછી ભગવાન કહે ચલો હવે આપણે સુગ્રીવ ચલો આગળ વધીએ. એનો મતલબ શું? હવે જે ભક્તે કરવાનું હતું એ કરી લીધું. હવે ભગવાન કહે છે હવે તમે ચિંતા ના કરો, હવે મેં ઉપાડી લીધું છે. માં શુચઃ, હવે હું કરી દઈશ.
મારા નેતૃત્વમાં હવે બધું થશે. તો એ નેતૃત્વ ભગવાન લઈ લે છે. અર્જુને પણ યુદ્ધમાં, ભગવદ્ ગીતા અર્જુનને યુદ્ધ ભૂમિમાં જે પ્રાપ્ત થઈ, એના માટે અર્જુને જે કર્યું એ તો પહેલા જ કરી લીધું હતું. ભગવાન પાસે ગયો, દુર્યોધન પણ ત્યાં પહોંચેલો હતો. દુર્યોધને સેના માંગી લીધી, પણ એના પહેલા અર્જુને કહ્યું ભગવાન તમે જોઈએ, તમે આવો. યુદ્ધ નથી કરવાનો અર્જુન, હું કોઈ હથિયાર ઉપાડવાનો નથી, કે હું ક્યાં કહું છું તમારે યુદ્ધ કરવાનું છે, તમે મારી સાથે રહો બસ. ભગવાનને પસંદ કરી લીધા અર્જુન. એ જે અર્જુને કર્યું એના લીધે જ આપણને ભગવદ્ ગીતા પ્રાપ્ત થઈ છે અને અર્જુનને વિજયશ્રી પ્રાપ્ત થઈ છે. અર્જુન સફળ થયો એના લીધે, અને આપણને આજ સુધી આ ભગવદ્ ગીતાની કૃપા પ્રાપ્ત થાય છે. તો એનું કારણ એ છે કે અર્જુને ભગવાનને પસંદ કર્યું. ભગવાન તમે આવો મારી પાસે, આ શરણાગતિ, હવે તમે જ છો, બીજું કોઈ નથી. તો પછી ભગવાને શું કીધું કે આ રીતે તું મારી શરણમાં આવ્યો છે, મારી મદદ માંગવા આવ્યો છે, અને કે છે કે કંઈ બીજું કંઈ અપેક્ષિત નથી, બસ તમે રહો. તો ભગવાને કીધું હવે હું સારથી બની જઈશ. નેતૃત્વ લઈ લીધું કે અહમ તો આ સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ, અહમ તો આ સર્વ પરાજયેભ્ય મોક્ષયિષ્યામિ. કોઈ દિવસ તારે હારવાનું આવશે જ. મા શુચઃ, ભગવાને સંભાળી લીધું. તો આપણા જીવનમાં પણ એ ભગવાનનું નેતૃત્વ થઈ જાય, એના માટે આપણે પણ આ રીતે જેમ એમણે કહ્યું છે એમ આપણે પણ કર્મ કરીએ અને આ રીતે એમની શરણમાં, એમની શરણાગતિ સ્વીકાર કરીએ તો ભગવાન પણ આપણને બધા જ બંધનોથી, દુઃખોથી મુક્ત કરીને આપણા જીવનનું નેતૃત્વ પોતે ભગવાન જ લઈ લેશે. આપણે આ અંતમાં ફરી એકવાર આ ગીતા પંચામૃત 5 શ્લોક સાથે બોલીએ. ભગવાનનો આભાર વ્યક્ત કરતા પૂજ્ય ગુરુદેવના, સમસ્ત ગુરુ પરંપરાના આભાર વ્યક્ત કરીએ છીએ. ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમવસાદયેત આત્મૈવ હ્યાત્મનો બંધુઃ આત્મૈવ રિપુરાત્મનઃ કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલહેતુર્ભૂઃ મા તે સંગોસ્ત્વકર્મણિ યત્કરોષિ યદશ્નાસી યજ્જુહોષિ દદાસि યત્તપસ્યસि કૌન્તેય તત્કુરુષ્વ મદર્પણમ અનન્યાશ્ચિંતયન્તો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. હરિ ઓમ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ